આજે તમે ખરેખર ના હોય ને તો ખરેખર શું કહો ના તમારે કોઈ થવા દેતો હજુ ખરેખર તમે આજે નહીં ખરેખર તમે ભગવાન થઈ ગયા ભગવાન તો ભગવાન રૂપ કહેવાય. ભગવાન ગમે ત્યારે મળી જાય એવું નહીં હોતું બાબા. અને તમારી સેવા કરવામાં અમારે કોઈ પેલું નહીં. આ સેવા કરી તમને થોડા 2 દાડા ખવડાવી દો ટૂંકામાં કોઈ બેહો ના પાણી પીવો. તમારી સેવા કરે એમ કોઈ અમારે પાપ નહીં થતું. લો તમારું સારું થાય કેમ કે જેટલી કળા તમારે કોઈ લેવા ના આવે ને એટલી કળા તમારી સેવા કરવાની મારી ફરજ છે. અને હું તો કહું નહીં આવે ને તો આજીવન તમારી સેવા કરી હું તૈયાર છું. ખરેખર હા છોકરા ના આલ્યા હોય તો ભગવાન સારું થયું એના કથિયા પથરા આલ્યા હોય ને તો રાજી થા શું કરવાનું. એ તો વાત સાચી તમારી, પણ હવે જે કર્મમાં પડે એ ભોગવવું પડે. બીજું શું તાણે એ તો કીધું ત્યાંથી આકામ નાશે તો સારું. ઊંઘો લેવડો તમે થાક લાગ્યો ઊંઘો આ બાદ આવું ઘણી વાર તમારે આરામ કરવો પડશે. દવાખાને જઈને આવ્યા છે પાછો ડૉક્ટરે પેલા હમણાં થોડો આરામ કરો વધારે કીધું છે. આમ શરીર સારું છે ને આમ પગ નહીં કરતા ના હા ના હવે આમ સારું ભાઈ તાન બીજું શું તાને આ તો વડે કદાચ જતા રહો તો અમારે જોખમ ખરી પાય ડોશી હોય તો ડોશી તો હવે ડોશી તો હું ચાલ લઈ આલો બરાબર તમારી સેવા કરું. તું કેવો હતો તું આવો તો શું કરવાનું. હા પણ ડોશી તો હું ના લઈ આલો પણ તમારી સેવા કરું જે થતી હોય વળી એમ. હેલો બોલો લાલભાઈ કોનો કાળિયા કાકાનો ફોટો શામાં ફોટો આવ્યો છે મારમાં મેળવાડો હું જોઉં તો ના એ તો હું જોઈને તમે ફોન કરું તો મોડાડો મારમાં મેળો ખરા અલ્યા કાળિયા કાકાનો ફોટો શું છે કાળિયા આબરૂ લેવા છે ને બેઠો અમારી હવે અલ્યા તારી આ તો કોઈ ગયા છે કોઈને ઓળખતા હોય તો મને ઓળખે નંબર આલ્યો છે પેલા ઘરમાં કાળિયા ફોન કરાવી દો. હલો કાળો ચો સીધું ફટાફટ વેકડાય તો બોકડા રહી ગણ. અરે તાર ડોકો ખોવાઈ ગયા તને ખબર ને પોટા નાખી તો આબરું લેવા બેઠો અમારી લ્યા જલ્દી વેકડાય ફટાફટ. બૈરાના ગુલામ ઘરમાં પહેરી રે બૈરા જોડે બાર લે આગળ ફટાફટ આબરું લેવા બેઠા છે જલ્દી. મારે ગમે તે ગોતવો જ પડશે તાજકાલે શું કરીશું આને તો આ ચેટલા રહ્યો ફોટો નાખી આ જો તાર દોહાન ફોટો કને નાખ્યા છે આ 2 દાડથી જતા રહ્યા છે ઘેરથી તાર આ જો નંબર બધું મળ્યું કઈ જગ્યાએ છે એડ ગોતવા. હા લેવડો આપણે જઈએ ગોતવા હેડો અને નંબર મને આલો ફોન કરું. ફોન કરો જલ્દી. અરે આ તો હગમ આબરું કોઈ તમે જો અમારી પણ અમને તો ખબર જ નહીં. આ 2 દાડાથી હું ગોતું છું 2 દાડાથી ખાવાનું નહીં ખાધું. ફોન ના ઉપાડ્યો ફોન ના ઉપાડ્યો મેં કર્યો પણ એટલે તને હવે શું ગોતશો ઢોલાને હવે આપણે હું ફોન તો કરું છું ફીર પાછું ઉપાડું. હેલો આપણે તમે પેલા ગ્રુપમાં એક ફોટો મેલ્યો હતો ને કાકાનો ગુમ થઈ ગયેલા. હા ઇવન છોકરો જ બોલું છું. હા બરોબર. ના એ તો ઘેરથી નીકળી ગયા છે. હા બરોબર. હા તમે કઈ જગ્યા રહેશો? બરોબર હારડો અમે આવીએ આગળ ત્યાં. કાકો નહીં તમારો બા છે કાકો બોલે છે ચોકન કીધું એ તો આપણે પેલા કણ આપણે પેલું પૂંઢિયા વાળું રહ્યું ને યા કણ લેવડો સાડો તાણે એટલે ઓઇલ જ નહીં નીકળતું બંધમાં ટ્રેક્ટરમાં છે ઓઇલ ના નીકળે નીકળવું જોઈએ બીજું તો બધા નીકળે ચોક પાટણ લઈ જવું પડશે અમુક નહીં થાય મારાથી તો સવારે ન કરું બપોરથી આ તો ખાવાય નહીં કાઢું હજુ તો ભાડ્યું નહીં કરે મચમાં બંધ થઈ જાય શું કરવાનું આવું 2 મહિના એને થયા લાયા વળી. ઓ ભાઈ હા તમે એના છો ઓવે તો આ કાકાનો લોકો ના આ કાકા ને ઓળખ્યા તમે જોઈ ના અમે છે ખરદાપુરાના એવું ખરદાપુરા એમ પણ તમે કોને ગોતા આયા તે
એ અમારા બધા કાકો છે ગાયબ થઈ ગયા ક્યાંથી. ઓરના રાખવી પડે કાકાની કેટલી ઉંમર હતી એટલે હું ફોન કરું તો આવ્યો તો એનો નંબર એ ફોન વાત કરે એડ્રેસ કોણ ના હલો આપણે પેલું એડ્રેસ શું કહેતા હતા તમે યા ભાઈ વાત કરી લો ને. હલો હા હા આમ એકલી તું હા રોડો આપણે જો પેલા આગળ જાજો એક મોટી વાટે આવશે એટલે ના ના એની બીજી આગળ ગલી હશે પાતળી એની આગળ ના ના એની આગળ એક લેબડો હશે લેબડા નીચે ઘર છે ને હા ઈકન જઈને પૂછજો તમે લે અરે ચોકણ કે કરો મને તો યાદ રહેતું નહીં. હારું હેડો જાણ્યો હેડો જાણે આપણે આજ લેવડા વાળું લોકેશન કહેતા હતા હા એ જ કહેતા હતા. હા પેલા ભાઈ બેઠા લેવડો પૂછું શેડ્યું કઈ પૂછતા હો ને ઉભા રહો પૂછું ભાઈ આપણે આ કાકાને જો જોયા હતા કાકાને જોયેલા તમે કોણ હો? હું એનો છોકરો છું. આ કાકા ફોટો નાખ્યો તમારે મિલિયન તો લાયકો આવી તમે મૂકે તો સારું કરી હેડો. ફોન તમારો જ આવ્યો હતો ને હવે હા તમારો નંબર બરોબર તમે એ છોકરો હવે હવે કાકા ફોન લઈ હેડો સારું છે હા ઉધરો થોડી આવે છે પણ હવે સારું થઈ જાય આવો બેઠા દવા કરાવરાય બેહો કે દાદા મારે બે હું ઓન લેવા આવ્યો છું. અરે શું મોમ કે છે હવે પેલા કાળિયા કાકો બેઠો ના પાડે છે. ચોય નાખો તમે ચોથી આવ્યા છો અમે ઠે ગણતાપુરા ના આયા છો. અરે મારા ગોમના છે મારા ભાઈ બંધ પછી વાત સાચી છે પણ વાયના તમે ઓળખતા નહીં શું રીતે તમે કોસમ લઈ દે એમ મારા મને ઓળખતા નહીં કે ફોટો આવ્યો હતો એટલે લેવા આવ્યો છું. આ ફોટો મેં વોટ્સઅપ માં નાખ્યો છે બધે ફરતો હોય બરાબર પછી આમ અમે નામ ઓળખ તમે એના હગાવાલા છે એમ છોકરો અંગત તો આવ્યો પા છોકરો ચો છે આવ્યો છે તો છોકરો પેલા ઘેર ગયો. તારી આ કપડતા ચોથી આવે છોકરો ફોન કરી દે છોકરાને હું બોલાવું. છોકરો આવે કોઈ આબુ હોય તેમ હાલો હા એના બાપને કાઢી મેલ્યો છે હવે આવે બોલ કાળકું આવી જા ફટાફટ એ આવું તમે રહો મત તમારે હું બેઠો તમે ચિંતા કરશો મત તમે શું કા રહો છો તાણી મારો છોકરો તો હા મારતા હા બાતે ગયો હા ના કરતી ભગવાને ના આવ્યો તો સારું જિંદા તમે હવે હેડો તમે ચિંતા કરશો મત બધું સારું થાય બા તું એ કામ પડે બાબા ન કર તું એ કામ પડે તું છે ને તું યા તારા બહેન કેવું માનતો હતો આ તા કાકા કેવું તો તમે તો તું ઓએ હવે આપણે તા અંગાત નહીં આબ્યા અરે તમારો છોકરો અમારો છોકરો હે અમારો છોકરો હે રાજસ્થાન તા ભાઈ નફા નહીં આબુ મારે હા મારે વાન પાસે જવું કેમ કે વન મેં સેવા ચાકરી બહુ કરી કોણ ભગવાન સારું કરશે તું આવું કર્યું ના ભાઈ તમને આવી શરમ આવતા નહીં આ તારા કંટા બાપ ને કાઢી મેળે ઉંમર તો જોઈ તું એમ કહું છું હું રોનો તાણી તમારા અંકા તો નહીં આવે હું તો કહું કહી દઈએ હું તમે હાથ આ જો ના 500 નો મન કંટા મા બાપ ને તમે કાઢી મેળે કોણ પાસે જવું મારતો તું છેડે રે છેડે રે તમે ભણાયા ગણાયા તમને કનાયા એમ નોકરી લગાયા અન્યા પહેણાયા અન્યા એમ બાયરા વાર થઈ ગયો માયા તું છોકરો છે કે દસમાન છે એ ખબર પડતી નહીં મને હું તમને ઓળખું છું કાકા મારા ભાઈબંધના પપ્પા જ છો એવું નહીં એ તો હું કહી દઉં સમજી જાય તો એવું નહીં કરો તમે હેરાન નહીં કરે કશું નહીં કરે હેડો મારા અંગાત હવે શું કેવું વડીલ તમે તો કોઈ સમજાવો આપણે જે ઠપકો લો ને ઠપકો જ લ્યો અને લેવા હશે એટલે આપણે હું તો મેલ લ્યો એને માર કોઈ ના નહીં બરાબર પણ એ એમ કે આજે વન ડોહાન ના વખો પડાવો તો મેલું તમે જમીન થતા હોય તો હું ડોહાને ખબર વાય 12 મહિને કે ડોહો વખો પડાવ નહીં પડાવતો તમને હું કહું કેમ કે જેમ તેમ ડોહાન હું ના મેલું ડોહાન મેં નેઠામો કર્યો 10 દાડા સાકરી 15 દાડા કરી તાન ડોહામાં જો છે ઊંધું ના બાપે આવ્યો તને ક્લોઝ હતા તાણે જો 15-20 દાડા તારા ડોહાન માં હાસું છું આ કાઢી મેલ્યા હતા તો આ તો મરી જ વાત પણ હું નામ પેલું થયો હતો દાદા અમે તો ગોતી ગોતી કાજી રહ્યા તાણે હવે ગમે કોઈ હતો ને અમારી ભૂલ થઈ ગઈ મને
બાપ બેટાનો પ્રેમ તો સારો છે. હવે ખબર પડી એમ હવે ખબર પડી હવે ઓછો ઉકળી આ આજે કીધું એટલે ઓછો ઉકળી એમ કે બાપને ચીવી તંગ કરે અને હું તો ચીતા આવું કહું રખાય છું એમ કે કોઈ મા બાપ ને કોઈ વખો પડાવશો મત, કોઈ બી છોકરા હોય એમ આપણે તમને આવી રીતના કહું વખો કંડા મા તમને બાપને કહું. પડાવશો ને તમારે આજીવન ભોગવવું પડશે. તમે ઓય. કાલ કંટાતા આવો. આ તમે તમારા મને છોકરા વખો પાડો છો આ મને વખો પાડો છો કાલે તમારા છોકરા છે ને તો તમને વખો પાછી આવી હતી વારા પરથી વારો આવે. ઓય. તમારો વસ્તાર થાય તમને વખો પડાવશે. તમે તો આ સીધા યુદ્ધ આશ્રમ મેળ જાય તમે તો બસ જવાનો વખો બખો નહીં પડાવે. જવડો કાકા તમે ઘેર કાકા જો બાપા તમારે જવાની ઈચ્છા હોય તો કહો, ના કે પછી ના જાવ હોય ને તોય રો. હવે શું કરું હવે લેવા આવતા હવે યા એમ તો વાસો હવે ઉઘડી ગઈ હવે જાવ તો હવે હેરાન કરો ને તો મને ફોન કરી દેજો. આ તો તમારા બાપ બેટાનો થોડો પ્રેમ ની જોયો એટલે તમે દબાઈ દઈશું. અને યા અને તમારી ઈચ્છા હોય તો જ. તમારો ખૂબ ખૂબ આભાર અને આ તમને સેવા ચાકરી મને બહુ કરી અને તમને ભગવાન હાથે ભાવ તમને આવા રાહ ખુશ રાખે મારો હેડો તાણે. અને તમારો ભાઈ હાથ આ લઈ બધા જાજે. ખૂબ ખૂબ આભાર. ઓપાય. હવે હેરાન ના કરતા ડાયરેક્ટ પોલીસને એને દવા કરાવરાવજે હમી રીતે. જો ઉધરોની એવી દવા મી કરાવરાવી છે પણ તોય ના માટે તો દવાખાને લઈ જાય હા, હા. હો અને વ્યવસ્થિત રાખજો, હવે વખો ના પડાવતા આવી રીતના. ના ના તો હું શું હવે અંગાથી તો સારું હવે તમે હાથવરાવજો, હું 12 મહિને ખબર પાડવા આવ્યો ફેર. હવે તો હેરાન ના કરતા બા. એ હારું. એ આવજો તાણ, હો.